પુરવઠા વિભાગના એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર પર કામગીરી દરમિયાન થયેલ હુમલાના વિરોધમાં વડોદરા મહાનગરપાલિકા એન્જિનિયર્સ એસોસિએશન દ્વારા વિરોધ નોંધાવી પાલિકામાં રજૂઆત કરાઈ। પાણી પુરવઠા શાખાના પૂર્વ ઝોન વિસ્તારમાં ફરજ બજાવતા નાયબ કાર્યપાલક ઇજનેર મિતેશ પટેલ તેમજ એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર સાગર મિસ્ત્રી પર વોર્ડ નંબર 5ના ભારતીય જનતા પાર્ટીના કાઉન્સિલર પ્રફુલ્લા જેઠવાના પતિ દ્વારા લાફો મારવાનો બનાવ સામે આવતા વડોદરા મહાનગરપાલિકા એન્જિનિયર એસોસિએશન વતી તમામ એન્જિનિયર્સ અને અધિકારીઓ પાલિકા ખાતે એકઠા થયા હતા અને આ બાબતે પોતાનો વિરોધ નોંધાવી કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં આપવામાં આવેલ અરજી સંદર્ભે એફઆઈઆર નોંધાવી કાયદેસરની તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે અને હવે પછીથી કોઈપણ કામગીરી માટે સભાસદ દ્વારા કોઈપણ રજૂઆત કે સૂચના હોય તો લેખિતમાં અધિકારીઓને આપવા બાદ કામગીરી કરવામાં આવશે તે પ્રકારની રજૂઆત ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર કેતન જોશી, ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ અને સ્ટેન્ડિંગ કમિટીના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રીને કરવામાં આવી છે, જે બાદ 2 દિવસ સુધી આવશ્યક સેવા સિવાયની કામગીરી બંધ રાખવાનું એસોસિએશન વતી જણાવવામાં આવ્યું છે। દબાણ હોય, કામનું દબાણ હોય, અધિકારીઓનું હોય, એટલે બંનેની પરિસ્થિતિ સરખી છે, એટલે એમાં સંતુલન કોઈ વાર ગુમાઈ દે તો ખોટી ભૂલ થાય। ઘટના છે તો ખોટી છે, વ્યાજબી નથી। કામ તો બધા છે, પ્રેશરમાં આપણે સાથે જ બધા કામ કરીએ છીએ, આવે છે। અમે બી જાણીએ કેટલીક વખત આપને બી એટલું પ્રેશર હોય તો અમારા આપના તરફથી બી આપ કહો છો તો અમે સાંભળીએ છીએ, બધા તરફથી સાંભળીએ। મોડું વહેલું થાય પણ કરતા તો હોઈએ જ છે, જે અમુક ટાઈમ થતો હોય ડેપ્યુટી એન્જિનિયરે તો શાંતિથી સાંભળ્યું જ છે, એમને પણ કીધું એમણે સાંભળ્યું જ છે, એમણે કોઈ પ્રતિકાર નહીં। મેં વિડીયો જોયા છે બંને તરફના। આજે અમારા એન્જિનિયર પર હુમલો થયો છે એક બહુ ખૂબ જ દુઃખદ ઘટના છે અમારા માટે, કારણ કે તમામ કર્મચારીઓ અને એન્જિનિયરો દિવસ રાત 24 કલાક વડોદરા શહેરના હિતમાં, સંસ્થાના હિતમાં અને વહીવટને સાથે લઈને કામગીરી કરી રહ્યા હોય તે સમય દરમિયાન જો આવા બનાવો બને જેનાથી અમારા કર્મચારીનું એક મોરલ ડાઉન થાય છે, નિરાશા આપે છે અને એની અસર ચોક્કસ કામગીરી પર પડશે। જે અનુસંધાન અમે માનનીય ડેપ્યુટી મેયર સાહેબ અને ચેરમેન સાહેબને રજૂઆત કરી છે કે આના માટે આમ સચોટ અમને એક પુરાવા રૂપે કંઈક કામગીરી કરવામાં આવે કે જે અમારી એફઆરઆઈ જે દાખલ અરજી કરી છે ને એફઆરઆઈ ફાળવામાં આવે અને કલમો લગાડવામાં આવે। અને બીજું કે જે પણ આ મહિલા કાઉન્સિલરના જે પતિ સ્ત્રીઓ કે જે બીજા કાર્યકર્તા દ્વારા જે પણ જે વ્યવહાર કરવામાં આવે છે એ બાબતે એમને માનનીય ચેરમેન સાહેબે પણ કડક સૂચના આપવામાં આવશે અને એના માટે એક લો એમના બનાવવામાં આવશે કે જેથી આ બનાવો ના બને ભવિષ્યમાં। અત્યારે કામગીરી કઈ રીતે થશે? ચોક્કસ અમારી કામગીરી આવશ્યક સેવા સિવાયની તમામ કામગીરીઓ બંધ રહેશે। અને આપણે જે રજૂઆત કરી છે કે કોઈ પણ સભાસદ શ્રી હોય એમને જો કંઈ પણ કામ હોય તો લેખિતમાં રજૂઆત કરે ત્યારબાદ જ કામગીરી કરવામાં આવશે। હા ચોક્કસ, અત્યારે અમે જે આવેદનપત્ર આપ્યું છે એમાં અમે સ્પષ્ટ કીધું છે કે જે કંઈ હોય એમની સૂચન કે રજૂઆતો લેખિતમાં કરે અને ચેનલ વાઇઝ માનો કે કામગીરી કોઈ વિલંબ થતો કોઈ કારણોસર કારણ કે સંસ્થાના હિતમાં તમામ કર્મચારી અને એન્જિનિયરો કામ કરી રહ્યા છે, કોઈ કારણોસર કંઈ વિલંબ થતો હોય તો એમના ઉપલા અધિકારી એમના ના થતો એમના ઉપલા અધિકારી ચેનલ વાઇઝ રજૂઆત કરે એવી અમારી માગણી છે। કેટલા દિવસ સુધી કામગીરી બંધ રહેશે? કામગીરી અમારે આજ અને શુક્રવાર 2 દિવસ અમે આવશ્યક સેવા સિવાયની તમામ કામગીરી બંધ રાખીશું, જેથી વડોદરા શહેરની જનતાને કંઈ મુશ્કેલી તકલીફ ના પડે, એટલે આવશ્યક સેવા સિવાયની કામગીરી અમે બંધ રાખીશું, આવશ્યક સેવા કામગીરી ચાલુ રહેશે।